લાલિયો ધોકો. કોઈ એક ગામમાં મંગલ મામા કરીને એક ચૌધરી રહેતા હતા. પોતાની સમજણ અને બુદ્ધિ ચાતુર્ય માટે તેઓ ખૂબ જાણીતા હતા. સજ્જનોને તે હંમેશા સહાય કરતા અને દુર્જનોની ચોટલી પોતાના હાથમાં રાખતા. જ્યારે કોઈ માનવી દુઃખમાં આવી પડે ત્યારે મંગલ મામા એને મદદ કરતા, એટલે લોકો એમને મંગલ મામાના નામે ઓળખતા હતા. એ ગામમાં એક પંડિતજી રહેતા હતા. આ પંડિતજીને અત્યંત શાંત અને ધર્મમાં આસ્થા રાખવાવાળા હતા. એકવાર એમણે જાત્રાએ જવાનું વિચાર્યું. જાત્રાએ જતા પહેલા એ મંગળ મામા પાસે એમની સલાહ લેવા ગયા. મામાએ પંડિતજીને કહ્યું, માર્ગ માથે ઠગ લોકોનું નગર આવે છે. ઠગની ચાલાકીમાં ફસાઈ જવાય નહીં, એનું ધ્યાન રાખજો. બાકી તો સુખરૂપ જાત્રા કરી પૂરી કરજો. આગળ ક્યાંય બીક જેવું નથી. મામાની સલાહ લઈને પંડિતજી બીજા દિવસે જાત્રા કરવા નીકળી પડ્યા. ચાલતા ચાલતા સાંજના એક નગરમાં આવી પહોંચ્યા. મામાની સલાહ એ તો સાવ જ ભૂલી ગયા. આ નગરના લોકો અત્યંત ભાવિક અને મહેમાનોને માનપાન આપનારા જણાયા. એટલે પંડિતજી રાતના વિશ્રામ લેવા ત્યાં જ રોકાઈ ગયા. ગામવાસીઓએ પંડિતજીનો ભાવભર્યો આદર સત્કાર કર્યો. એમની સેવામાં કઈ ખામી ન રહેવા દીધી. પણ જ્યારે પંડિતજી સવારના ઉઠ્યા ત્યારે એમને ખબર પડી કે ભક્ત લોકો એમની કેડે બાંધેલા રૂપિયાની વાંસળી કોથળી આખી ઉપાડી ગયા હતા. પોતાની ઘોડીની તો થોડીક લાદ જ પડી હતી, બાકી કઈ નામ નિશાન રહેવા દીધું ન હતું. પંડિતજીએ નમ્રતાપૂર્વક બધા લોકોને બે હાથ જોડીને વિનંતી કરી, હું જાત્રાળુ છું. રૂપિયા તો ભલે ગયા, પણ મને ઘોડી પાછી આપી દો તો હું મારી જાત્રા પૂરી કરું. પણ ઠગ નગરીમાં એમનું કોણ સાંભળે? અસહાય પંડિતજી પોક મૂકીને રડવા પડ્યા ને માથું પછાડતા પછાડતા કહેવા લાગ્યા, હાય 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 હાય, હું લૂંટાઈ ગયો રે. બ્રાહ્મણનું ચોરેલું ખાશે એનું નખો જ જાશે. એની દીકરીએ દીવોય નહીં રે. પછી તો પંડિતજી તીર્થયાત્રાનો વિચાર માંડી વાળીને ઘરે પાછા આવ્યા. જ્યારે મંગલ મામાને ખબર પડી કે પંડિતજી તીર્થયાત્રાને બદલે ઠગનગરીની યાત્રા કરીને પાછા આવ્યા છે, ત્યારે એમણે ઠગોને પાઠ ભણાવવાનું અને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનો નિર્ધાર કર્યો. બીજા દિવસે સવારના વહેલા ઉઠીને મામા એક મળદાલ ઘોડી પર તીર્થયાત્રાએ જવા માટે નીકળી પડ્યા. દિવસ આખો મુસાફરી કરતા કરતા સાંજની વેળાએ તેઓ ઠગનગરમાં પાદરમાં પહોંચ્યા. ગામની ભાગોળે આવતા ઘોડાનું ચોકઠું કાઢી લઈને પૂંછડાવાળા ભાગ તરફ લગાડીને ઊંધા મોઢે બેસી ગયા. આ કૌતુક જોઈને ગામના કુએ પાણી ભરવા આવેલી સ્ત્રીઓ ખડખડાટ હસવા લાગી. પુરુષોએ આ મૂર્ખ રાજને ધન્યવાદ દેતા કહ્યું કે કોઈ આંધળો જાતે જાળમાં ફસાવા આવ્યો છે. પોતાના નિયમ અનુસાર ગામના કેટલાક સિદ્ધ હસ્ત ઠગો આવીને અત્યંત આદરપૂર્વક મામા ફરતા ફરી વળ્યા અને પોતાના ઘરે લઈ ગયા. રાતના અચ્છી તરહથી મામાને જમાડ્યા. મોડા સુધી વાતોચીતો કરી. ચોપાટ રમીને સૌ સૂતા. અડધીક રાત જ્યાં થઈ ત્યાં મામા ઉઠ્યા ને પોતાની પાસે રૂપિયા હતા એ ચતુરાઈપૂર્વક ઘોડાની લાદમાં સંતાડી દીધા. પડખે સૂતેલા ઠગોએ રાતના જાગીને હાથ ફેરો કર્યો, પણ રૂપિયાના બદલે કાણિયો પૈસોય હાથ આવ્યો નહીં. બાજુમાં બાંધેલી ઘોડી તરફ નજર કરી તો ઘોડી પણ મરવા વાંકે જીવતી હોય એવી મરદાર હતી, એટલે એને લેવાની હિંમત ઠગોએ કરી નહીં. સવાર પડી એટલે મામાએ એક સુંડલો મગાવ્યો. છોકરાઓ સુંડલો લઈને આવ્યા. મામાએ ખોબે ખોબે તેમાં ઘોડીની લાદ ભરી. પછી તળાવે જઈને લાદને ધોઈ નાખી. ત્યારે લાદના એકેય લીંડામાંથી એક રૂપિયો નીકળ્યો. આ જોઈને તો ઠગોને આશ્ચર્યનો પાર રહ્યો નહીં. આ લાદના ચમત્કારની વાત વીજળી વેગથી ગામમાં ફેલાઈ ગઈ. પછી તો ઘરોઘર મામાનો અનેરો આદર સત્કાર થવા લાગ્યો. ઠગો મંગલ મામાને
ખુશ કરવા બધા જ પ્રયત્નો કરવા લાગ્યા. બીજા દિવસે મામાએ સૌની રજા લીધી અને કહ્યું, ભાઈઓ, તમે મારી સેવા ચાકરી ખૂબ કરી છે. તેનો હું બદલો વાળું શકું તેમ નથી. મારી પાસે બીજું તો કંઈ નથી, પણ આ એક ઘોડી છે. હનુમાન દાદાની કૃપાથી મને આ દેવતાઈ ઘોડી મળી છે. રાતના આ ઘોડી લાદ કરે છે, તેમાંથી થોડાક રૂપિયાની આવક મળી જાય છે, એટલે ગાડું ગબડે જાય છે. આ સાંભળીને ઠગના હાથમાં ખંજવાળ આવવા લાગી કે આ ઘોડી કેવી રીતે આપણા હાથમાં આવે. છેવટે ઘરડા ઠગોએ મળીને વિચાર કર્યો કે આ દેવતાઈ ઘોડી આપણને મળી જાય તો ગંગા નાયા. ગમે એમ કરીને આ ઘોડી તો આપણે પડાવી જ લેવી પડશે. રાત હોય તો ચોરી લેવાય, પણ દિવસના ઘોડી લેવી કેવી રીતે? એ વિચારી સૌ મૂંઝાઈ પડ્યા. ત્યારે એક અનુભવી ઠગે કહ્યું, એમાં શું મોટી વાત છે? મામાને ભલું માનવીને આ ઘોડી સસ્તી કિંમતે ખરીદી જ લઈએ તો જિંદગીભર બેઠા બેઠા બાદશાહીથી રોટલા તો ખવાય. સૌએ ભેગા થઈને અત્યંત નમ્રતાથી મામા આગળ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે મામા ઉદાર ભાવે બોલ્યા, ગમે તેમ તોય તમે મારા ભાણિયા હો કહેવાઓ. તમારી ઈચ્છાને માન આપવાની મારી ફરજ ગણાય. તમારે ઘોડી જોઈતી હોય તો રાખો, હું વળી જપ તપ કરીને બીજી મેળવી લઈશ. પણ અત્યારે તો હું જાત્રા જવા નીકળ્યો છું, તો મને એક સારી ઘોડીને વાટ ખર્ચી માટે 2000 રૂપિયા આપો, તો આ દેવતાઈ ઘોડી તમને આપતો જાઉં. તમે ક્યાં કોક છો? મામાની ઉદારતાથી પ્રભાવિત થયેલ ઠગોએ રૂપિયાનો ફાળો કરીને 2000 રૂપિયા ભેગા કર્યા. પછી આ રૂપિયા અને એક સારી ઘોડી મામાને ભેટ આપી. મામા આ ઘોડી પર સવાર થઈને સીધા ઘેર આવ્યા અને પંડિતજીને ઘોડી અને રૂપિયા ગણી આપ્યા. વધ્યા જેટલા રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકી પોતાના ઘેર ગયા. બીજા દિવસે વહેલી સવારે ઠગ નગરીમાં હલચલ મચી ગઈ. રૂપિયાનો ફાળો આપનાર સૌને એમ હતું કે હવે પોતાને રોજ રૂપિયા મળવા શરૂ થશે. ઘોડીની ચારે તરફ કડક ચોકી પહેરો હતો, જેથી કોઈ વ્યક્તિ ચાલાકીથી ઘોડીની લાદનું એક પણ લીડ પણ ઉપાડી ન જાય. સવાર પડી સુરજ દાદા આકાશમાં રમવા નીકળ્યા. ત્યારે ફાળો આપનાર સૌની હાજરીમાં ઘોડીની લાદ સુંડલામાં ભરીને ઘસીને ધોવામાં આવી, પણ રૂપિયા તો શું રાતી પાઈ પણ લાદમાંથી નીકળી નહીં. આ જોઈને બધા ઠગો કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા. સૌને મોં એરંડિયા ભીતા જેવા થઈ ગયા. કાઠનું ગોપીચંદ ગયું ને પોતે મૂર્ખ બન્યા. એ નફામાં પછી તો ઠગનગરીમાં નાના મોટા સૌ ઠગો ભેગા થયા અને વિચાર કર્યો કે મામાની પાસેથી ગમે તે રીતે પૈસા તો વસૂલ કરવા જ. એમ વિચારીને બધા ઠગ ગુસ્સાથી રાતા પીળા થઈને મામાના ગામ તરફ ચાલી નીકળ્યા. એ વખતે મામા પોતાની ખેતરમાં શાંતિ હાંકતા હતા અને દુહા લલકારતા હતા. ઠગો આવીને એમની ફરતા ફરી વળ્યા. ત્યારે મામાએ અત્યંત શાંતિથી પૂછ્યું, પણ વાત શું છે ભાઈ? કંઈક કહો તો ખબર પડે ને. ઠગો બોલ્યા, તમે અમને ઠગી લીધા છે. ઘોડી તો લાદમાં રૂપિયા નથી હંગતી. આ સાંભળીને મામા ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા, મને ખબર હતી કે ઘોડી તમારે આંગણે લાદમાં રૂપિયા નહીં હંગે. સારું, હવે મને એ કહો કે તમે ઘોડીને દાણા ખવડાવ્યા હતા? હા હા, કેમ નહીં? અમે તો ઘોડીને શેર દાણા ખવડાવ્યા હતા. અમારા ઘેર